वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। દીકરા દીકરીઓને ખૂબ રામ તમ અવાજ નહીં આવ્યો બહાર બેઠેલા દીકરાઓને રામ આ બાજુ મારા સેવકોને ખૂબ રામ આ બાજુ ચાલી ચાલીને ડગલા ભરીને આવ્યા એમને ખૂબ રામ કે વહેલા સવારમાં નીકળતા યાદ કરી નીકળ્યા હતા કે મારી આવીએ છે આજ તો ચાલતા હે વહેલા નીકળ્યા રાતના ફોન થઈ જાય સવાર પડે એટલે હલવાય દીકરીઓ દીકરાઓ કે રહી જશું થોડા આગળ પેલા જતા રહેશે આપણે પાછળ રહી જશું તો એકબીજાને કોન્ટેક્ટ કરે છે રાત્રે સવારમાં વહેલા ફોન કરે છે પાછા એટલી વાર નાયા કે ધોયા આ નહીં નાખી તમે આગળ ઉભારોમાં આયા હે અરે તમારી હાથમાં મારી ધજા હોય મારી કાળકાને તો એટલું ના જાણું તમારી વેદના ના જાણું એવું લાગે છે અરે તમે કદાચ આજે દુખી છો મને ખબર છે માતાને ભલે દુખી છો ટેન્શન લેવાની જરૂર નથી એ દુઃખ એનું કામ કરે છે મેં માતાએ કીધું છે અને સુખ સુખનું કામ કરશે દુઃખ દુઃખનું કામ કરશે પણ દુઃખ પડશે ને જેટલું દુઃખ પડશે ને દીકરીઓ દીકરાઓ તારે તમને સુખ મળશે તૈયાર રહેજો લેવા માટે જેટલું દુઃખ પડે છે ને એટલું તમને સુખ મળવાનું છે હજુ તમને ખબર નહીં જો તમે જાણતા હોત તો પછી જલ્દી સુખી થઈ ગયા હોત આઈડિયા તો ઘણી સુખી થવાની જો ચોરી કરવાની લૂંટફાટ કરવાની કોકનું લઈ લેવાનું કોકને છેતરીને લઈ લેવાનું પડાઈ લેવાનું હે કોકને છલ કપટ કરીને લઈ લેવાનું પછી વચ્ચે રહીને ઉભા રાખીને મતલબ ચોરી જ કરવાનું કોકને છેતરવાનું વાત સાચી ને જો જલ્દી સુખી થવું હોય તો રસ્તા ઘણા છે રસ્તા સાચા છે સાચા રસ્તા છે ના અરે સાચા રસ્તા છે આ બધા કરે શું આ દુનિયામાં બધા કરે છે આવું ચમ એવું ના થાય એવું આરું ભલે વધો ને મારો વિડીયો સાંભળતા હોય વિડીયોના માધ્યમથી તો ધ્યાન રાખજો કે ઓફિસ હોય કે ગમે તે કોર્ટ કચેરી ગમે તે કોઈ પણ જગ્યાએ અન્યાય થયો તો સમજી લેજો ભોગવવા તૈયાર રહેજો કોઈ ગરીબને ન્યાય ના મળ્યો અને એના આંખમાંથી આંસુ આવ્યા તો સમજી લેજો તમે આખી જિંદગી રડવાના તૈયાર રહેજો બરાબર ન્યાય છે ન્યાય સર્વોપરે બરાબર છે ને બધાને ખબર છે કે અમે ન્યાય નહીં કરતા અને અમને ન્યાય નહીં મળતો તમે મર્યા છીએ ને ખોટા મોતે નહીં મરતા મરો છો ને તો એટલું બધું ખોટું મોત છુલ્યા મોકો છો હે સારું જિંદગી મોકો સારું મોત મોકો ને માં અમને છે ને એવું મોત આલજો કે અમને જ ખબર ના પડે ભગવાન અમને ખુદને ખબર ના પડે કે દુનિયાની લાલચ બહુ છે જલ્દી છૂટાય એમ નહીં જલ્દી છોડાય એમ નહીં બાથે જ મુઠ્ઠી જ ભરવાની ઈચ્છા થાય છે વાત સાચી ને આમ કરવાનું જો આમ કરો આમ રાખો ને તો આમ રાખો આમ ના કરો નથી ભાઈ આમ કરો તો છૂટે નહીં આમ કર દો એ તો બધું એથી પૂરું થાય બરાબર ને સાચી વાત છે ને હું કહું છે ખબર પડે ને બધું ડિટેલમાં નહીં કહું અમુક શબ્દમાં સમજી જવાનું કદાચ ગુરુ ભક્તિ હોય તમારા ગુરુજીના દરબારમાં જ્યાં હોય એમના શબ્દોનું પાલન કર્યું તો જલ્દી ખબર પડશે વાત સાચી નથી બરાબર પછી જેને ગુરુ ગાદી ગુરુ ના ભર્યા હોય ગુરુ ના હોય તો એને કશું ખબર પડે નહીં પણ એના શબ્દો એ ગાડો છે ગેલો છે જે છે ગુરુજી છે પણ એમના શબ્દોનું તમે માન મર્યાદા સન્માન લઈ લીધું તો આ ગાદી પર જલ્દી ખબર પડશે જલ્દી ખ્યાત આવશે તમને ખબર પડી જશે કે ના આનું આમ થાય ને આનું આમથી બરાબર ગયો આ બરાબર રસ્તો જાય છે મારી કીધું બરાબર જાય છે પ્રોબ્લેમ જેવું છે તમે જ્યાં ઘૂસાયા છો દીકરા દીકરીઓ એટલું યાદ રાખજો એ રસ્તા હું કાઢવા બેઠી છું પણ તમને આઈડિયા આવતી હું તમને રસ્તા ખુદ બતાવું છું
પણ ગળા થાપ ખાઈ જાય છે, ઘણા થાપ ખાઈ જાય છે કે મારીએ કીધું શું અમને ના ખબર પડી. તો ના ખબર પડે તો વિડીયો જોઈ લેજો અને શાંત એકાંતમાં રહેજો. એકાંતમાં રહેજો, તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે અંદરથી જ. તમે જ્યાં ફસાયા છો, જ્યાં દુઃખી થયા છો, એ તમને મળી જશે. તમે શું કરવાથી તકલીફમાં આવ્યા છો એ તમને મળી જશે. હું કહું છું જાઓ. અને એ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો તો સમજી લેજો તમારા જીવનમાં અંજોડું થઈ ગયું, મતલબ જિંદગી તમારી ચાલી ગઈ. બરાબર ને? એટલું પણ મળવું તો જોઈએ ને. આપણે ગાડી બાડી હોય, ગાડી ચલાવો છો ને બધા, મોટી ગાડી ચલાવો છો ને, તો આગળ ટાયર હોય એની તરફ ઉભી ઢગાલ દો, એ તો ચક્ર છે. હવે એને તો ફરવું જોઈએ ને, એ ફરે તો જ આગળ રસ્તો કપાય ને. હવે એ ચક્રની નીચે આવડી ઉભી થઈ જાય તો શું થાય? શું થાય? ઉભું રહેવું પડે, મારે ખાવું પડે, ઉભું રહીને બધું જ કરવું પડે. એ સંસાર છે એટલે ઉભા રહી જાય એટલે મારતો પડે જ, બધું જ થાય ને. પછી રાતે દુઃખ વેઠવું પડે, રાત્રે ભૂખ વેઠવી પડે, થોડાક મચ્છર કાઢી જાય પાછા ખાય તમને. વાત સાચી ને? પછી કે આ ખોટું આ ના થયું હોત તો આપણે જતા રહ્યા, પણ એ તો જિંદગીનો ઉભેઠ આવવાની જ, એ તો ઉભેઠો છે આવવાની જ. આપણે તૈયાર રહેવું પડે. પણ ભગવાન માતાજી કે માં ઉભેઠ ભૂભેઠ ના આવે, જરાક તારે ધ્યાન રાખવું પડશે બાપ. બીજું તો હું તો હેડ તો જ જઈશ, ના હોય તો. પણ ઉભેઠ હાલે તો ભૂલ અમને પડશે. તે એ તો ઉભેઠ આવે તો ઊભું થઈ જાય ચક્ર, એમને ઊભું થઈ જાય ટાયર, આગળ ખાયા. એમ આપણી જિંદગી છે. એ છે ને? બરાબર રણજીત, એવી જિંદગી છે ને. હા, સ્ટોપ ચો થઈ જાય તો જ થઈ જાય ને. હા, સ્ટોપ થઈ જાય એમ ગાડી આપણી રૂકી જાય એમ. પણ આપણે એવું કામ નહીં કરવું. આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરવાની છે કે માં અમને ઉભેઠ આવે જરાક જોઈ લેજો, તો અમે એમ તો મહેનત કરી લેશું, થાળીમાં કેવી લેશું, પણ તમે થોડાક આશીર્વાદ રાખજો માથા ઉપર. વાત સાચી ને? એમ દરેકના જીવનમાં કંઈક ના કંઈક ઉલઝનો ચાલુ છે, તકલીફ છે. તકલીફ છે. આ બધા બહાર બેઠા જો દીકરાઓ, આ બહાર બેઠા બધા કેટલી મેટરો છે, દરેક ની અલગ અલગ મેટર નીકળશે. મને રાત્રે આ દેખાય છે, મને રાત્રે આ હેરાન કરે છે, મને રાત્રે આ દેખાય છે, મને ગોગો દેખાય છે, મને ચુડેલ માતા રાત્રે દેખાય છે, મને સપનું આવે છે. કોઈ દીકરી કે મને હાવ ખરાબ સપનું આવે છે. બરાબર ને? જે જીવનમાં ના વિચાર્યું હોય એવા સપના આવે છે ને, જે ક્યારે ના વિચાર્યું હોય આપણે. આવું સપનું કેમ આવ્યું આજે? કેમ આજે બાજુ વાળા પેલા બેન આયા, કાકા આયા, કેમ? તો એનું કારણ, એની પાછળનું કોઈ કારણ હશે કે એમની લાગણીઓને આપણે ડૂબાઈ હોય, એમની લાગણીઓ જોડે છેડછાડ કરી હોય તો 100% ચોટે. હું માતા છું, 100% ચોટે. મોહર વાજા વગર ના રહે સિક્કો. સમજી લેજો. બરાબર છે ને? એટલું યાદ રાખવાનું. આપણે એ જ ધ્યાન રાખવાનું. હું અહીંથી જ તમને શીખવાડું છું ને, આ જ શીખવાડું છે ને. જો જીવન તમારું ક્યાં છે મને ખબર છે, તમને ખબર. મારે એટલું ઝડપી તમને કહેવું નહીં ને કે તમે બધા મને દાબી જાવ, મને માતા ઉપર નહીં જવું છે. મને માતા જ કૂદી જાય તો પછી તમે મને મારો ભરોસો રહે તમારો. સાચી વાત છે ને? હે ભાઈ, કોઈ બોલતા જ નહીં. બોલો બોલો છો? ના ના બોલીએ છે. જો ગભરાય છે ને બોલીએ શીખે. આવડે નહીં ચાલ પાડતી જોઈ. અલા બોલવાનું રાખો, તમારે તો મારે વાતો કરવાની છે. તમારી જોડે તો મારે દુઃખનો અંત લાવવાનો છે, તમારો દુઃખનો સફાયો કરવાનો છે મારે. તમે નહીં બોલો તો મજા નહીં આવે. વાત સાચી ને? હા, ખાવું હોય તો મોંઘું પડે. વાત સાચી ને? જો તરસ લાગી હોય ને તો કોકને કીએ તો કદાચ હારો હોય તો ગિલાસ ભરી ના આલે, કે જાતે જવું પડે તો. વાત સાચી ને? હા, ને કે તું જા, મન હું લે ઓર્ડર આલો એમ કે. વાત સાચી ને? પણ આવો દીકરો કદાચ સેવા કરી હોય અને આવી સત્સંગમાં બેઠો હોય અને મારા જ્ઞાનના શબ્દો વેચાતા હોય અને લીધા હોય તો 100% હું માટલું સુધી ઉચકી લઈને આવેલો. પાણીનો ગ્લાસ નહીં હાલે પણ શું હાલે? જો આ માટલો મોગવાની ઘડી ઘડી પીવો આખો દાડો. વાત સાચી ને? એટલે એવો દીકરો હોવો જોઈએ, હનુમાનજી જેવો. હનુમાનજી ગયા હતા ને, એક જ છોડ લાવવા કે આખો ડુંગરો ઉચકીને નહીં આવ્યા. એવા દીકરાઓની જરૂર છે આગળ. તેઓ રામ વચન, તેઓ માતાઓ છે, એમની પર કૃપા થાય. બરાબર?
પછી શબ્દ હું બોલે ને પાલન હું કરે એ એમ કૃપા થતી આમ મુરગી ના થાય બધા કહી નાખ્યા હું તો સાચી વાત છે અને મનમાં એવી પ્રેરણા પૂરું કે ચારે કોઈ આવી ના શકે સાચી વાત છે જોવો જોઈએ લિસ્ટ જોવો જોઈએ સાચી વાત છે લિસ્ટ કરો ખરું ખરું જો યાદ વરા પહેલા જોવો તો હમણાં જોવો જોઈએ સાચી વાત છે કેટલા ઉમેરા અને કેટલા માઇનસ થાય સાચી છે વાત, ખમામાં જોયું જોયું એમને પોતાનો ગુણ ખરાબ ગુનો અંદરના ખરાબ ગુણોના કારણે ખોવાઈ ગયા તમે અંતર્યામી મારી વાતો કરવાથી દીકરાની વાતો કરવાથી ખોવાઈ ગયા હોય છે એટલે આ ના થાય એવો ના થાય. તો ના આવો તમારે ઘેર બીરો આગળ પડે પડાવો અહીં ના આવો મારા ગુના હું કાપડો છો તમે ખરી વાત છે. હું તો નેકરી છું તો કંઈક નું ભલું કરવાની છું સાચું સાચું માં હું તો બેઠી છું તો કંઈક નું લાખોની ભલું કરવાની છું સારું કરવાની છું પણ તમે વચ્ચે ના આવો ખરું મળી બરાબર છે ને સાચું. તમે કુટુંબમાં ને ગામમાં નડો એમ મારી આગળ નડવા નહીં ના આવો ને કે મારે ગુના ઘેર લઈને જશો સાચું માં ખરું મારો અપરાધ ઘેર લઈને તમે જશો ભોગવવા માટે સાચી વાત વાત સાચી ને સાચી વાત છે. એટલે આવું ધ્યાન રાખવાનું દીકરાઓ ખરું. બધાને દીકરીઓને કહું છું કોઈની ખોટી નિંદા ચર્ચા ના કરો સંસારની અંદર આ જગતની અંદર ના કરો તમે તમારી રીતે તમે દુખી છો તો તમે એ દુઃખનું કારણ તમે પોતે છો તમારે જ સોલ્વ કરવાનું છે. સાચી વાત છે વાત સાચી ખોટી સાચી, સાચી. હા કદાચ દીકરો હોય આવો કોઈ દીકરો ભાવિક ભક્ત હોય અને સેવક આવો હોય તો કદાચ કે હું મદદ કરું તો હા એ મદદરૂપી થઈ શકે છે ખરું ખરું મદદ કરશે હા માં પણ ચાલવું કોને પડશે આપણે જાતે માં દુખી કોણ છે આપણે ચાલુ કોને પડશે આપણે આપણે. બીજા કોઈ દોડવાના નહીં સમજી લેજો બરોબર. અને દોડશે તો તમને એવું કહેશે કે આ આવું નહીં કરો એમને ખોટું દેખાય અનદેખાય એટલે તમને ક્રોસ કરશે સાચી વાત છે મારી ગાદી સુધી પહોંચવા માટે તમને ક્રોસ કરશે ઘણા બરાબર. એનું કારણ કે એમને એવું અનદેખાય એમને ગમતું નહીં. નહીં કે જો આવી આગળ જઈને ભૂલમાં મારી કદાચ આશીર્વાદ આલ દીધા અને મારે ઘરે એક ટેમ્પો છે એને ઘરે 4 ટેમ્પા થઈ ગયા તો સાચી વાત છે માં ખરું, ખરું. ઈર્ષા કરે માં. વાત સાચી ને ઈર્ષા કરે માં. કદાચ મારે ઘેર એક ગાડી છે ને એને ઘેર 2 ગાડીઓ થઈ ગઈ તો ખરું, ખરું માં, ઈર્ષા વાત સાચી ને ઈર્ષા મનુષ્યની ઈર્ષા આ તમે બે ઓખે જો ઈર્ષા ઈર્ષા એટલે. મને તમે બે ઓખે જોવી ઈર્ષા આ 12 વાળા દીકરાઓને ખાસ બે ઓખે જોવી એટલે ઈર્ષા ઈર્ષા, ઈર્ષા. અલા ઈર્ષા બધું બંધ કરો માન કરો માં 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 નહીં જરૂરી ખરી વાત આ છે. ઈર્ષા કરી જોઈ તો તમે તમારા નેસા બધું નેસી ખહી ખાઈ ગયું માં, ખાઈ ગયું. ઈર્ષા કરીને તો નેસા એક દાડો તમે માઇનસમાં જાવ છો સાચી. પ્લસમાં નહીં જતા ખરી વાત છે. પ્રગતિના પંથે જતા નહીં. અધોગતિના પંથે જાવ છો તમે સાચી વાત છે માં. પણ કામ સિવાય વાત નહીં કામ સિવાય ચર્ચા નહીં સાચું માં ખમા સાચા વ્યક્તિ જોડે તમે ફરો ખરું. તો સાચું જ્ઞાન મળે સાચી વાત છે માં મારા દીકરાઓ છે મારા સેવકો છે ખરું. આજે એમની જોડે તમે બેહો તો ખોટી ચર્ચા નહીં થાય નહીં થાય નહીં થાય માતાની વાતો થશે એ, આ એ મારી થાય. વાતો કરશે કાક બીજા કોઈ વ્યવસ્થિત સારા સંત ભગવાનની વાતો સાચી વાત કરશે છે. તો તમે એમાં રહો તમારું માઇન્ડ છે ને સેટ થઈ જાય થઈ જાય, એકી થઈ જગ્યાએ જાય, ફિટ થઈ થઈ જાય જાય. આ દોડે છે ને એ દોડવાનું બંધ થઈ જાય થઈ જ જાય માં ખોટી જગ્યાએ એકી જગ્યાએ ફિટ થઈ જાવ તમે ફિટ થઈ જાય. એકી જગ્યાએ ખરી વાત. બરાબર છે અને દરેકને સેવા આલો સાચી વાત છે. મેં તો તમને દીકરાઓને દરેકને કીધું છે મેં તો દરેકને આશીર્વાદ આલ્યા છે સાચી. હું કામ આલ્યા છે એનું કારણ ભલી ભાતી તમને ખબર છે સાચી વાત છે તમને જ્ઞાત છે તમને જાણો છો સાચી વાત છે કે માએ અમને શબ્દ આલ્યા છે એ શબ્દનું પાલન અમારું કરવું એ અમારો જીવ બરાબર છે સાચી અમારું વાત કદાચ છે, જતું રહે તો જતું રહે ભોળું ખરું, ખરું. કદાચ અમારું ભલે આત્મહત્યા થઈ જાય અમારું ભલે નાશ થઈ જવું થઈ જાય ખરું. માએ જે કીધું એનું પાલન માં, કરવું માં. એનું ભાગ્યનું પાલન કરવું છોકરી જોડે તો મજા આવે માં એટલે મારું કીધેલું તમે નહીં માનતા તો સાચી વાત. તમારી માતાઓ તમારું કીધેલું હું માનવાની નહીં છે માને. ખાલી એક શ્રીફળની માનતા રાખી જો મોને તો મને કહેજો જાઓ અહીં જગ્યાએ પાસ આવજો જાઓ અલે આખું ખાતું લઈને બેઠી છું કારકા છું આખું દુનિયાનું જગતનું ખાતું લઈને બેઠી છું ન્યાય અન્યાય સર્વોપરે મારાથી થાય છે તમે કદાચ એમ જાણતા છો ને પણ તમારા ઘરનું દેવે મને પૂછવા કે માં તું કહું તો કૃપા કરું ને કે હજુ ઊભી રહ્યું છું સાચી વાત છે, માં. તું કહું તો કરું ને કે આપણે તો ઉભા રહીએ વાત સાચી ખોટી જેમ કે પ્રધાન ને પૂછે કોને પૂછે સાચી વાત છે, માં. અત્યારે ઝઘડો થાય તો તમે કોને ભેગા કરો ગામના સરપંચને બોલાવો કે ના બોલાવો બોલાવો પડે. બોલાવો છો ને હા. પછી પોલીસ સ્ટેશને જો છો સાચી વાત પણ છે. પહેલા તો એમને બોલાવો ને સાચી વાત તો છે. એ ગામના પ્રધાન છે સાચી વાત છે. એ સરપંચ છે સાચી વાત. તો એ ગામનું દેખવાળી બધું રાખે છે એવા સાચી વાત. ગામમાં ખોટું ના થાય ઝઘડો થાય તો સમાધાન કરવું આમાં. સારો વ્યવહાર સારો પંચ કરીને એનો તનતોડ એનો જુદા પાડી દેવા અને એમને ખુશી રાખવા ખુશી એ રાખવા. એમનો ધર્મ છે ધર્મ. એમ મારો ધર્મ છે માતાનો સાચી વાત. કે હું આખા દુનિયાની પ્રધાન માતા છું તમામ. તો તમારા દરેક દેવ મારા ઓટલે આવીને ઊભા થાય છે કે માં તારા પારે આવ્યો તો તારા દરબારમાં આવ્યો તો તમામ. તો એ ખરેખર યોગ્ય લાયક છે જો તું કહું તો ઠીક છે બાકી રામ રામ હું આજે નહીં જાગી અને હજુ નહીં જાગવાની તમામ. અને એ ખોરીને મરી ગયા સાચી. તોય હજુ બોલી નહીં. નહીં જો તું કહું તો હવે તૈયારી સ્ટાર્ટ
ખમા શું ખમા શબ્દ તૈયારી બોલ કે ઘણાને કામ થયા છે, ઘણા દીકરાઓને કામ થયાનું કારણ કે દીકરો જ્યારે આ જગ્યા પર મારા દરબારમાં આવ્યો તારે એનું માન મર્યાદા અને દરેક સંસારની ઘરની વસ્તીનું માન મર્યાદા હાચવીને તારે એની માં મેં એને આશીર્વાદ આલે જા એનું સારું કર. સાચું માં ખમા ખમા માં તમારી માને જા એનું સારું કરજે, એને હાચવજે, દીકરાને હાચવજે, એનું ધ્યાન રાખજે. ચમ કે દીકરો યોગ્ય લાયક થઈ ગયો, તારા લાયક થઈ ગયો એટલા માટે તું જાહેર સાચું માં ખમા એમ રજા હું આલું. સાચું માં ખરું. બરાબર છે. હાજી. બાકી મારે હે ને ભગવાનને પૂછવું પડે છે, મને તકલીફ તો પડે છે ભાઈ, હાજી માં. સમજી લો. તમને કેટલું પડે છે? તમને પૈસો વગર તમને પૈસો વગર પડે પણ મને વગર પૈસે પડે છે. દુઃખ કરું છું. મારે પૈસાની જરૂર નહીં માં. મારે તો માન સન્માન ભાવની જરૂર છે. તમારા મનુષ્યને તમામ. તમારા દરેકનો ભાવની જરૂર છે મારે તો. ખરું. તમારે પૈસાથી ચલાવી લો છો, હાજી. હું પૈસાથી નહીં ચલાવતી માતા. સાચી માં. મને તો ભાવની જરૂર છે તમારી. તમે પૈસાથી રાજો ને હું ભાવથી રાજી રહું. તમામ ખાલી દીકરો એમ કહે ને કે માં આજે કશું નહીં માં અને કાલે આપણે બધું ખાશું, આજે હુઈ જઈએ ભૂખ્યા તો લઉં તમારી ભેગી ભૂખી હોઈ જઈએ. જાઓ જાઓ તમારી ભેગી ભૂખી ના આવી જાય તો માતા મટી જાઓ. ધન છે માં સાચું. કાલે હવારમાં તમે વિચારશો કે માં હવારમાં હું કરશું, તું ટેન્શન ના લે ગોડા, તું જે કરે એ તું કરે. તું ઓરો ગમે તે બરેલું ખાઈ જાય તું બરેલું ખાઈ જાય. જા બધું બરેલું ખાઈ જાય. જા હાય. મને તો તું જેમ કરું એમ હું કરીશ. તમામ માં. હું એ માતા છું. બરાબર. તારો ભાવ ગોડા, હું તો મને તો તું ગમી ગયો બસ. ધન છે મને દીકરા તું ગમ્યો, મને માતાને તું ગમ્યો. તો માતા હંમેશા દીકરાને ગમતા હોય છે. તો દીકરા માતા ના ગમે. આ તો ઉલટું થયું. બધા આપણે શીખવા આવ્યા છે, બધા હમણાં શીખીને બીજા તો જતા રહ્યા ને બીજા આવવાના વેટિંગમાં છે. પ્યાલો પી જાવ એટલે માતામાં ઉતરી પડે. કઈ તો મેળડી ઉતરી એક કઈ ઉતારા લ્યા ગોડાઓ તમે શરમ આવી જોઈએ. એમ ના આવે. ખરી વાત છે માં. તમે એવા તૈયાર થાવ, મેં તો કીધું છે ઘણા ટાઈમ થી, એક ને એક જ શબ્દ બોલો છું. તમે એવા તૈયાર થાવ કે માતા મજબૂર થઈ જાય આવા માટે. તમે એવા તૈયાર થાવ કે તમારી માતા તમને આમ બાથ ભરવા તૈયાર થઈ સાચી જાય વાત છે. કે આવો ગયો કયા આજે તો મને તો ઈચ્છા થઈ ગઈ, ખુશી થઈ ગયો. હું ખુશી થઈ ગઈ કે ગોળો ગયો કયા આજે. નહીં ઘરમાં, નહીં ખેતરમાં, નહીં જંગલમાં, તો કઈ છે તો કે આ બાજુ ગયો. અરે એ બાજુ જાઉં. હા માં. માતા તો જઈને તમને બાથ ભરે. સાચી વાત છે માં. ભલે પછી વિદેશમાં અમેરિકામાં હોય ને તો આવીને બાત હા, કરે. માં, માં, માં. અને તમે કરો એવું તાણે ને. ધન છે માં, માં. બરાબર છે. ખરી વાત છે. માં એમ કૃપા કરે સાચી તમારી વાત છે, પર, માં. એમ તમારી પર આશીર્વાદ વરસાવે. સાચી વાત. બરાબર છે. પછી અમથો કોક ધૂણી જ્યું તો કે આ શું હશે, તરત હું હશે તો જોઈ લે. હવે બે જણા વાતો કરો આખી જિંદગી, હું હશે એ જોઈ લેજો. બરાબર. બરાબર. કોઈને બોલાયા વગર. અરે એ કશું ના હોય. કશું નહીં હોય માં. કા ગુનાનું માર્યું દેવ હોય, કા એને સજા કરવા આવ્યું હોય, તમારી વસ્તીને લૂંટવા આવ્યું હોય, કા પછી માતાની કૃપા થઈ હોય. સાચી વાત છે માં. પણ માતા એકદમ તૈયારીમાં કોઈ દાડો એનો ઉકેલ આલતી નહીં. તમારા માથામાંથી પર્યા પછી માથામાંથી બોડું થઈ જાય, પગોમથી ચંપલ આ બુસટ ફાટી જાય, તાને કદાચ ઈચ્છા થાય તો હાલે. સાચી વાત છે માં. એનું નામ માતા કહેવાય. ખરું ખરું મારી ખબર માં. છે ને તમને? ધન છે માં. એનું નામ માતા કહેવાય. સાચું માં. બાકી એમ જો તમને આજે રાજ કરવા, કઈક દીકરાઓ રાજ કરે છે, આજે માતાઓ રાજ કરાય સાચું માં. કરાય છે ને. ખરું માં. આજે દુનિયામાં જગતમાં ફરતા ફરે છે, ફરે છે માં. આજે દેશ વિદેશમાં ફરતા ફરે છે. એનું કારણ હાથ છે મારો. સાચું માં. શું હાથ છે? કારણ લાયક બનાવ્યો છે એટલા માટે. સાચું માં. ખરું માં. એના લાયક થઈ ગયો છે, મારા માતાના લાયક થઈ ગયો છે એટલા માટે એની પર હાથ મેલ સાચી દીધો. વાત છે માં, માં, માં. સમજી લેજો. તો તમે એ તૈયારી કરો. તમારી માતાઓ છે, આઈઓ છે તમારી જોડે જ છે. હા, તમને એવું લાગતો છે મજાક મસ્કરી લાગે છે? ના, ના, જો ના. તમારી બધા અમે તમારી માતાઓ આઈઓ છે, તમારી જોડે જ આઈઓ છે. સાચું માં. સમજી લેજો. ઘેર હે નહીં. જેવું તમે આવો ને એટલે એને ખબર પડી જાય કે ઘોડો પાછો જતો રહ્યો. જો આ જો હારું મારે જવું પડશે હવે. સાચું. પણ જો માં તું કહું તો આદેશ કર, પછી તે દાડો હવ થશે. હા, માં. પણ હવે આવતો જતો રહે પણ રસ્તામાં કઈક ગુના કરતા હોય તો મને કહેતી ના, આ તો રસ્તામાંથી કદાચ બીજા મઢે તો પેલા દોણા ફેદવા જતો એવું કોમ છે. હા, માં, ભાઈ. એટલે જોઈ લેજો તારે શું છે તો કે વંતરી છે તો આને વારવી પડશે. તારે વારી મી લેજા. સાચી વાત છે માં. થઈ ગયું? થઈ ગયું માં, માં. મટ્યું? સાચી વાત. પત્યું તમારું? ખરું. ખર્ચા કરીને થાકી ગયા છો, કરોડો લાખો રૂપિયોના દેવા થઈ ગયા, ખરું. લોનો લીલીને થાકી ગયા છો તમે. સાચી. એનાય વારવામાં દેવા કર્યા તો શું કરો ને કે અમારું ઘર નહીં ભરાતું તો ચોથી ભરાય. નહીં ભરાય. બોલો દેવું વધી ગયું પેલા તો ભરો છો. સાચી વાત છે. માતા પાસેથી ઉષાણ આયા હોય તો માતા એમ કોઈ દાડ નહીં મળતી. ખરી. માતા તો તમારો હાસો ભાવ, હાસો દિલ, પ્રેમ ભાવ વાળા છે તો જ માતા મળે. સાચી વાત છે. ના કે માતા મળતી નહીં. નહીં. અને મળો ખોરી કાઢજો મળતી હોય તો અહીં લઈને આવજો. બીજું હું અમે બે વાતો કરી લેશું.
બરાબર એક પા દેવું થાય અને એક બાજુ દેવું કરીને હપ્તા ભર્યો દીકરાએ મોન અને પાછો ફરી બીજો ચિયો ટપચી પડે ખતરનાક જોઈને આવ્યો છો અવડે હેડ જઈએ ગાડી લઈ લે ભાડું પેલા પોતો ભાડું ના પેલો મોન કે નાખો ને 2000 રૂપિયા ભાડાના પછી 2 દિન પછી આલ દો છો બોલો એમ કરીને રતિભાઈ અર્જુન રાજુ ભરત દેવું થાય છગન માસ્ટર દેવું કરે ઓમ નોમ કરીને દેવું કરે પણ એક બાજુ એફા દેવાનો ઢગલો થાય ને એફાયો કંગાલ થાય અને પછી માતાને વચ્ચે લઈને ફરે કે માતા તું મારું કશું કામ કરતી નહીં એટલે માતાએ કીધેલું માં કોઈ દાડો દીકરાને ખાડામાં નાખે ખરી જોઈને ભૂકાવે ખરી અલા ના ભૂકાવે પણ આપણે બીજાના વાયદે મુરતિયાના વાયદે લાગી જઈએ ને એટલે આપણું મુરત જાગી જાય પેલા 400 ઘડિયાનું આલા મુરતિયા આપણા આજુબાજુ ઘણા છે નહીં મુરતિયા આ મુરતિયા તો કંટાળી ગયા છો તમે એવા મુરતિયા છે કે તમારા જીવનમાં છે ને એમને તો મારા ભગવાને ચમચમ જન્મ આલી દીધો જ ખબર નહીં આ જગ્યા પર નડવા જ મોકલ્યા છે પણ જલ્દી જતા રહેશે ગમે તો પટાઈ જલ્દી ખાલી થાય છે કારણ કે હારા માણસોને તકલીફ પડે છે સંસારમાં હારા ભક્તને તકલીફ પડે છે સંસારમાં હારા માણસને નડવે છે સંસાર દુનિયા એવા લોકો સમજી લેજો તો આ હવું ના જોઈએ એટલે હું તમને કહું છું કે નડતર પેલા બંધ કરી દો એક પણ નડતર તમારે 1 સેકન્ડ નડતર રૂપ શબ્દ ના આવવો જોઈએ તમારામાં પ્રેમ જગાડો બસ રામ રામ પ્રેમ જગાડો તમારી માને પ્રેમની જરૂર છે અને હું જે શબ્દ બોલું એ શબ્દ ખાલી અપનાઈ જવો સાથે ચોટાડી જવો જોવું હોય તો હવા મહિનામાં જ ખબર પડશે અરે મહિનોની 2 દાડા અઠવાડિયામાં ખબર ચાલુ થઈ જાય સ્ટાર્ટ ખબર પડે પણ જો બદલાઈ ના જતા જો હા પાછા જો બદલાયા તો લુગડો પાછો ઉતરી જશે તમારો શરીર પરથી બરાબર બદલાઈ ના જતા બરાબર ધીરે ધીરે પ્રગતિ થાય પાછા તમારા તો પેલું અમુક ફૂલતા પેલા મોખો આવી જાય એવું ના લાવતા ને કે એ તૈયાર છે મોખો કાપવાની આવું ના કરાય તમે દીકરાઓ જીવો અને બીજાને તમે જીવો ને બીજાને જીવવા દો તમે જીવો ને બીજાને જીવવા દો આ એટલું યાદ રાખજો તમે ખુશ રહો ને બીજાને ખુશ રાખો છે આવું તમારામાં છે આવું શું મારું શું છે તારું હોય તો લે છાતે લગાડ લેવ મેં તો કે ઓફર આલેલી છે ડુંગરો આખો છે છાતે લગાડ દેજો આખો ડુંગરો છાતે લગાડ દેજો એ મય તો ઘણું જ પડ્યું છે મેં તો ઉચકાય એમ નહીં જેટલા આ તો આખા વર આખી જિંદગી ખૂટે એમ નહીં હજારો વરો નહીં કરોડો વરો ખૂટે નહીં બધાને લગાડ દો તો મય તો એવો ખજાનો છે ને કે વાત જ નહીં થાય હું તો હું કરું તો જોઈ રોજ થાકો છો વાપરું કરે મને તો ઝાલ પાડી તો આટલું બધી લાઈ કઈ થી પણ મને મોહ માયા હોત તો આવું થાત પણ હું તો કૃપા અને આશીર્વાદ દરેક નું કલ્યાણ થાય દરેક નું હારું થાય એટલા માટે આવ્યું એટલા માટે નેચી આવીશું બરાબર છે બાકી માં કરીને તો ચડે જ છે ને બધા નહીં ચડતા કોક રસ્તામાંથી પાછળ કારણ કે 4 પગે તો ભરે ને મારથી ની ચડાય બાપા હોમ ફરીને જાઉં મારથી ની અવાય ચડાય જ નહીં તારે હું એટલે સમજી લેજે પરીક્ષા એ શું છે પરીક્ષા અને અર્ધમાં જતા તો પેલા હા બાર આવે ને ફૂલી જાય ને એ પરીક્ષા બરાબર અને પછી સેવા પગથિયા ઉપર મારો ફોટો ભરી જાવ ને મારી મૂર્તિ એટલે તમારું સુરસુર્યું મનમાં નક્કી કરીને આવો છો તમે તો માં આટલું હેડીને આવે તો કઈક આશીર્વાદ વરદાન કઈક કૃપા કર મારી પર કઈક કર એ તો બધું ભૂલી જવાનું પછી મારે ફોટો મૂર્તિ પર એટલે બધું બંધ અહીં ફાને કરી જાવ સાઈડ મને ખબર છે તમે ગમે તેટલું ધારીને આવો ને પણ તમારું ધારેલું તો ના થવાનું માતા ધારવાનું તો નહીં તમે ના ધારતા હજુ કહું છું શટર બંધ જ થઈ જાય જેને લીલા રચાઈ છે એને લીલા કરવા દો તમારું કામ નહીં કે લીલાના હુકા થઈ જતો બરાબર ને તમે નહીં કેતા મારું તો તારું તો તું એમ તો એમ રો તો સારું છે લાઈફમાં બરાબર ફિટ આવો છો મારા જોડે જ આવો છો પછી આજુબાજુ ડાફોરે મારો તો હું કરું પડો ભાઈ બરાબર ને એટલે દરેક ને દીકરીઓને ખાસ ધ્યાન રાખવાનું છે કે નડતર રૂપ નડા રૂપ દેવ રૂપ કઈ રીતના નડે છે તમને દેવું નડતર રૂપમાં કઈ રીતે ઊભું થાય છે એ તમારે ખાસ જોવાનું છે નડતર રૂપી એટલે આજુબાજુ ઘણા લોકો એવું કે છે દીકરાઓ વાતો કરે છે કે ભાઈ મને અહીં કશુંક દેખાય છે તો હા કશુંક દેખાય છે એનું કારણ છે કે એ જગ્યાની કોઈ શ્રાપિત દેવ માતા કોઈ શ્રાપિત કહેવાય ને પેલી ભાઈ
શ્રાપિત ભાઈ સિકોતર હા જે કહેવાય ને હા કે મરી ગયા હોય અને કહેવાય ને કે એને તમારી ભાષામાં શું બોલો છો શ્રાપિત ભાઈ પેલી રોડીલી ભાઈ હા રોડીલી ભાઈ બોલો છો ને? જેનો પરિવાર ના હોય એનો ઘર ના હોય એનો છોકરો ના હોય એના પરિવારમાં કોઈ ના હોય ધ્યાન રાખજો દીકરાઓ હા ખમા આ તમને ચા સુધી તમને વાટિયા લોબા કરે છે ને તમારા ખેંચે છે તમને ચા ખબર પડે સાચી વાત છે તો એ આપણી પેઢીમાં ઠેઠ સુધી શ્રાપ હોય છે સાચી વાત છેક આગળ સુધીના અને એ શ્રાપને મુક્ત કરવા માટે તમારે તૈયાર થવું પડે સાચી વાત. તમારે ગોંઠ કસવી પડે કમર કસવી પડે સાચી વાત છે ભલે કર્યું કરવા વાળાએ સમજી લેજો હજુ કહું. હા, હા. ભલે કર્યું કરવા વાળાએ નથી ભાઈ હા એમ તો હું વાત કરું મારી પેઢીમાં મારા ગઈડિયા કમ નતા હું માતા ખુદ બોલો છું ધન છે માં. કમ નતા લગભગ હે ને 35-36 નો આંકડો હતો કેટલો 35-36 નો આંકડો હતો પણ એ ખબર હિસાબ ના આવ્યો સરવાળા શૂન્ય થઈ ગયું થઈ ગયું ને. પણ એ ઠેઠોથી ન કરવો હતા પણ છેક પેઢીની વાત કરું ને ગોળા તો આજે 8મી 9મી પેઢી છે હા માં. બરાબર છે 8મી 9મી પેઢીની વાત છે આ. પણ છતાંય કૃપા તો મારે વસ્તીમાં જ કરવી પડી કરવી પડી ને ને. હે તો કોઈક તો હારો મળ્યો ને મને સાચી વાત. એના લીધે બધાનું સમાધાન ધોવાઈ ગયું ને બધું હા. ધોવાઈ ગયું ધોવાઈ ને ગયું. તો ધોવાઈ ગશે તમારા જીવનમાં ટેન્શન ના લેતા તમે સાચી વાત છે માં. તમે તૈયાર થઈ જાવ ખાલી કે માં આ ગોઠ મારી આજે તારા હા, નામની. હા. પતી ગયું. પતી ગયું. કદાચ માં જીવ જાય ને તો ભલે જતો તમારે. પણ આજે તારા નામની ગોઠ વાળી તો વાર ના જાઓ મારા નામની ગોઠ વાળી બતાવો જાઓ બતાવો મને જોઉં છું મારા માતાને મારા નામની ગોઠ વાળો વિશ્વાસ કરો ભરોસો કરો મેં કીધું તું સાચી વાત. મારા પર ભરોસો કરો અંત સુધી ભરોસો કરો તમને સીધા તમને તકલીફમાં નહીં પડવા દઉં હા, નહીં પડે સીધે માં. કોરે કોરે ખેંચી લઈશ ખરી વાત છે માં. વચ્ચે તો નહીં પડવા દઉં જાઓ કોરે કોરે કાઢી લઈશ કારણ કે કઈક દીકરાઓ ઘણા દીકરાઓ નવડે એક્સિડન્ટ બહુ થયું બાઈકો પરથી પડ્યા ઘણું ટચ નહીં થવા દીધું એ માતા માં, માં, માં. ટચ નહીં થવા દીધું લાઈવ દાખલા છે ટચ નહીં થવા દીધું કોઈને સાચી વાત છે. બાકી છે ને ગોરાન જેમ પ્લોટાન જેમ ફૂટતે વારે નહીં લાગતી નહીં લાગે. એટલે તમારી વાંચવામાં તમે જ જોવો છો ને કે ગયો પતી ગયું લે બીજું માં. અરે રામ રામ એવું બોલો છો ને સાચી વાત. મારો હાસો ભક્ત હોય ને એને ટચ નહીં થતું નહીં થાય, પણ એ પછી પાછો ઉભો થઈ જાય ને પાછો હે એકબીજાને હોમ કરે સાચી વાત. આઈ કે એનું કારણ છે એ માતા છું હા, માં. એ કારકા છું એ ડેન્જર ઝોન માં કાઢી છું મારું નામ પરમાર કોમ છે મારું નામ પાડી છે એ ડેન્જર ઝોન કારકા છું એ માં કાઢી છું એ પાવાની ગઢવાળી પાવાની પટરોની છું ઘોડા મારા શંકરની પટરોની છું એ માતા છું એમને એમ નહીં હોય ઘોડા ખરું માં, માં. કદાચ પેઢી પર લખણ થયું છે મારા ભગવાને અને મારા વિધાતાએ લખણ લખ્યું છે તો આવ્યો છું હા, માં. એમને એમ તો આવી નહીં. નહીં હોય પણ લિસ્ટમાં નોમ હશે કે આ નરસના ધામ નરસના દરબાર પર તારે જવાનું છે સાચું માં, સાચું. તો મેં વાંચીને તો આવ્યો છું કે એડ્રેસ ચો છે ખમા માં. હે બાકી દુનિયા તો મોટી છે ઘણી બધી માં. હે પણ મેં એડ્રેસ તો વાંચ્યું હશે પણ મારે એડ્રેસ વાંચવાનો વારો આવતો નહીં. એટલે કે મારે થોડું ગૂગલ ની જરૂર પડે ના, માં. મારે તો વગર ગૂગલ એન્ટ્રી માર દઉં તૈયારી હા, ઉપરથી હા. પવન પાવડી આવે એટલે સીધી ને છે નહીં છે માં, ખમા. હું મેલવામાં કહેડો મેલ મેલી આવો એમ કહું હા માં. પછી વાટ જોજો જો હમણાં નહીં આવું બધું કમ્પ્લીટ થાય પછી આવીશ હમણાં તો વાટ જોતા જ નહીં સાચી વાત છે. બરાબર છે ને જે કે મારું ધર્મ કરમ પુણ્ય નેચે ઉતારવા તો કરવા જાઉં છું સાચું માં, માં, બરાબર માં. કઈક દીકરા દીકરીઓ રાહ જોવે છે મારી સાચી વાત. કઈક દીકરીઓ રડે છે આમાં. કઈક દીકરીઓ માતા માતા કરે છે કઈક દીકરાઓ માતા માતા કરે છે કે માં તું અમને આ ના મળી આજ સુધી ના મળી આજ સુધી દીવાદશી કર્યા આજ સુધી માં તારી ભક્તિ સેવા કરી માં આજ સુધી હેરતા હેરતા ગયા ચાલતા ચાલતા ગયા પણ કોઈ એમ ના કીધું કે તારી કાળકા શું કોઈ એમ ના બોલ્યો કે દીકરા તારી વર્તાની માતા શું હો તારી કાળકા શું રામ રામ છે તારી કાળકાના મારા મહાકાળીના રામ, રામ, એમ રામ. કોઈ નહીં કીધું દરેક રાહ જોઈ દરેક આહુડા પાડ્યા દરેક સંસારમાં દુઃખ વેઠ્યું દરેકની વેદના દરેકના અભિમાન અહંકાર દરેકના કદાચ મેણો વેઠ્યો તો વેઠ્યો તમે હા માં. બરાબર છે બરોબર. પણ આઈ કે ના આઈ આઈ માં, આઈ. આવ કના હાથમાં આઈ, આઈ આવ્યું માં. મારે તો હું જો તમે દીકરીઓ નહીં આવો તો બીજી દીકરી તૈયાર વેટિંગમાં જ છે સાચી વાત છે. એક જાવ ને બે આવા દો એક જાવ ને બે આવા દો ચાલુ જ છે મારા જીવનમાં ચાલુ જ છે તો. માં. મારું કામ તો આ જ છે મારા દરબારનું કામ આ જ છે સાચું માં. બરાબર પછી દીકરાઓ એમ કે ને કે મારી ત્યાં તો આપણે 4 જણા નહીં જવાનું અંદર અંદર ચર્ચા કરી લે 4 જણા નહીં જવાનું એટલે એ 4 જણા નહીં આવો તો મારી ગાદી બંધ થઈ જાય મારો દરબાર બંધ થઈ જાય પણ તમે 4 જણા જે નક્કી કર્યું ને આવો 4 જણા ઠાઠડી તૈયાર કરજો ઉછકવા માટે કોકની ખરી વાત છે. તમારે 4 જણા તો ગોઠવવાના તમારે
મેં તો તમારું તૈયાર કરી રાખ્યું હોય અરે માં ચાલો. ભલે તમે ના વિચારો પણ તમારું તમે તૈયાર કરી રાખ્યું હોય બધું હે આમાં મેલી રાખ્યું હોય તમારા માટે તો ભલે કહેવાય ને મોઢા મમરા મેલે ને એવું તૈયાર જ રાખો હું તો સાચી વાત છે. સમજી લેજો એટલે તમે શું અમારી ચર્ચા કરીને અમારી નિંદા કરી શકો છો? મારા સેવકોનો મારા ભક્તની હું નિંદા ચર્ચા કરવાની ના કરો આવું ના કરો નકર ટાઈમે કોઠીમાંથી દોણ અન્ન નહીં જોવા મળે સમજી લેજો છેલ્લે ઉધેવ બનીને મય પહેન બધું ખાઈ જાય સમજી લેજો એક દવડા નહીં રહે ભલે કેટલી મને માર કરશો નાખો જ જીવડો નાખો બરાબર દવા તોય પાછી ઊભી ના થઈ ના નહીં રે માં હું તો છોડું જ નહીં સાચી વાત છે. હા, પાપને તો નષ્ટ કરવા માટે તો છોડું જ ખરી નહીં વાત. તમને હેરાન કરવા માટે તો પાછી નહીં પડું સમજી લેજો પણ જે દાડો તમે કહો છો, માં બાપ ભૂલ થઈ ગઈ માફ કરી દેવા તો હું મરી ગયો એ દાડો છોડ દે સાચી વાત છે. માં 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 સમજી લેજો માફી મોગી લીધી સમાધાન જાઓ ખરી વાત. પણ જો દી માફી નહીં હોય ને તો બધી પૂરું ખરો માં. તારે અરે મારી એકલી નહીં મારી માફી નહીં કે જરૂરી કે મારી માતાની માફી કોકને બી કોકને કોક દીકરો માર્યો હોય ગુનો ફસાયો જેલમાં માફી માંગ્યા જો ભાઈ મારા માફ કર દે બાપ ભૂલ થઈ ગઈ જાઓ જો તે સમાધાન ના થાય તો મને માતાને કહે. સાચું માં. ખબર છે તમને પણ ના હું એને થોડો પગમ પડ્યું અલે એ મારા પાવાગઢ આવીને રોજ રડે છે ને એટલે હું કારકાઈને જોડે છું ને તાર જોડે આવીશું બોલ હું કરું છું તારે હું કરું છું બોલ હું કરું છું તારે એ ખાલી હું કરું છું કહી દે ખાલી કોઈનો નહીં તું ઉઘાડો. એના પગમ નહીં પણ તો જ તને છોડું નહીં જા સાચી વાત છે. બરાબર જા માફી માંગી લઉં કરે મારા ભાઈ માફ કરજે હું તો અભિમાની ને અહંકારી હતો બાપ માફ કરજે આપણે તો મિત્ર છીએ હો તું હસું એટલે મને અસર લાગે પાછો એને હસાડો જવું હોય તો તૈયારી જતી રહો બોલો જા હેડો બે જણા મોજ કરો જાઓ ખરી વાત છે. મારે કેટલી વાર લાગે દુઃખને મટાડતા ખબર તમને હા, માં. પલ વાર પલ સેકન્ડમાં બધું મંત કરી નાખો એમ શું માતા એક પલ વારમાં બધું નષ્ટ કરી નાખો સાચી વાત છે માં. પણ પેલું દિવસે ને દિવસે દુશ્મની ઓબરા સડ ઓબરા સડ ઉકલે જ ના નહીં ઉકલે માં. ઉકલે જ ના બરાબર. હેડ કોર્ટમાં પોલીસ સ્ટેશન સુધી જાય તો હજી તો ઓબરા જ નહીં પાછા પડતા બોલો આગળ જ ક્યાંય સમાધાન જમીન પર પાછા જમીન પર તોડ્યા હોય લાયા હોય પાછા ઘેર આવીને ફરી પાછા રોમબન ચડાવવાનું સાચી વાત છે. રહેતા તું મને હે ને આજ તો શૂટિંગ આવી ગયો હાલે શૂટિંગ આવી ગયો એટલે તને એક વખત માફ કર્યો તો શૂટિંગ આલો ફરી ચરબી ચડાવવાની તારે આમાં. ચાનો મને બેહ ને ખરી વાત. જીવને બે ટાઈમ જેટલું જીવાય એટલું તારે ખુશીથી જીવને આનંદ માન ને જિંદગીનો ખુશ ને સંસાર આનંદ માન સંસારનો આ શું દુશ્મના વટા કરો સંસારની અંદર જગતની અંદર એકબીજાનો ભાઈચારો પ્રેમથી રહો ને સંસારમાં ખરું. બેન દીકરીઓ તમે તે અમારી રીતે પ્રેમથી રહો થાય દુઃખ ના નહીં થાય માં. થાય દુઃખ નહીં થાય. અત્યારે તો દેરોણી જેઠોણી ને એ પેલી શું કે નણા એ બધા દેતા જ છોપતા હોય દેતા છોપે. કાકા આમ નામ ફેંકતા હોય લે લે સાચી વાત છે. આ લે કાકા બાપા વાળા તો તું લે ખરો માં. ભત્રીજો કે તું સાચી વાત છે. ખરો ખરો માં. મને કે પછી કે મારી માતા હે માં મારે તો બે જ ઘર ને બને 4 ઘર ને બનતું નહીં એટલે મારે બનાવવાનું ના માં. તમે ચાને બનાવશો ભેગા થઈને સાચી વાત છે. તારે પાડાને જેમ લડવાનું ઓછું રાખો ને તો બનશે બધું માતા હું આવું કૃપા કરું તમારી પર પછી બરાબર, મારા- જાઓ કૃપા કરું તમારી પર જાઓ જો ના કરું ને તો મારો દીવો બીવો મંદિર નાખી દેવાનું ખાડામાં જાઓ ના, ના, ના. પધરાઈ આવજો જાઓ તળાવમાંથી નાખી આવજો જાઓ હું માતા કહું છું જાઓ તમને કદાચ એટલું બધું એવું છે ને કે માતા પર શંકા છે તો મારી પર શંકા ના કરતા કરી જુઓ ખાલી એક વસ્તીની એક માળાની મનખામાં ભેગા થઈ જાવ જોવું હોય તો જો ના આવું ને આટલા નોંચક ધાવતો છોરે કહો એ મારા રામ છે કારખાના ખમા મારી પર. આટલે જ છોરે બોલાવડાવો તો જ માતા ખરી ગોટા ખરો ખરો માં. પણ તમારો અંત નહીં આવે ને તો હજી અમારા દેવનો અંત નહીં આવે જાઓ. નહીં આવે, નહીં આવે. તમારો અંદર અંત આવો જોઈએ અને અંદર સમાધાન થાય તો અમારા દેવનો આવી ગયો સમજી લેજો જાઓ. આવી જાય માં. હો? આખી વસ્તીમાં ઘેર બંગલા ને ઘેર ગાડીઓ સાચી વાત છે માં, 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 માં. વાત સાચી ને સાચી વાત છે. એટલે સુખનો આનંદ માનતા શીખાડો છો સાચી તમને વાત. સુખ ચમચમ જીવનમાં આનંદ માનવો ખરું, ખરું. એ શીખાડો છું એટલું બધું અનદેખાય ને કરે આ તો દીકરાઓ છે પાછા ખબર આ તો દીકરાઓ કદાચ અંદર સારું બને ને અંદર વહુ પાછી ઊભી ફાટ્યો હોય સાચી વાત છે. જો ગયા હા, માં. તો આપણે કશું બને નહીં. આપણે ઘેર તમે તમારે ઘેર સાચી વાત છે. બોલો ખરું માં. આવાનો વહુનો વારો આવ્યો દીકરાઓનું સમાધાન થઈ ગયું એટલે વહુ આંખો કાઢતી થઈ ગઈ થઈ જાય માં. બરાબર એટલે બહુ આંખો કાળે અંદર જો આપણે જવાનું થતું નહીં પાછું આગલું યાદ કરાવો પેલા શું કરેલું ખબર પડે ને? હાચી વાત. યાદ હે ને આ ઉપર આપણી જોડે શું કરેલું યાદ હે ને જો હાચી વાત. ગયા તો આપણે ઝઘડો સાચી વાત. બોલો એટલે આ પાછું ફરી સારું દેતા ચાલે ચાલે. હે ભાઈ એને હું તો કહું છું બહુને કે બધું છે ને તારું માઇન્ડ તારું દિમાગ દીકરીઓ ધ્યાન રાખજો શાંત થઈ જાઓ બિલકુલ શાંત થઈ જાઓ હા. તમે તમારું ગરમ ધરમ તમારો જે છે સંસાર ઘર ચાલુ હાચવી લો ખાલી બધું માથાકૂટ સંસારને દુનિયાની ના કરો એટલા જ દુઃખી થાવશો તમે એકબીજાને જોવાથી તમે દુઃખી થાવશો ખરું ને? પેલો શું કરે આ શું કરે પેલી શું કરે સાચી આ વાત. બધું બંધ કરો બંધ કરો. આમાં જ તમે દુઃખી થાવશો એટલે આગળ નહીં આવતા તમે નકર તમારી પ્રગતિ દિવસે ને દિવસે થાય એમ છે સાચી વાત છે માં.
દિવસે ને દિવસે તમારા જીવનમાં આનંદ આવે એમ છે. પણ પેલી આમ ખાઈ જવાની, પેલી તેમ ખાઈ જવાની, પેલું આમ કરીને શું પેલી તેમ કરે. એટલે આમાં તો મરી ગયા તમે. અને મારી ટાઈમે સેવાય નહીં થતી. અને પાછા દશામાના 10 દાડા આવે તો રડવાનું પાછું એ માં. અને પાછું પછી રડ્યા પછી દશામાં પધરાયા પછી હા મારી જેવી કાળી બની જવાનું. આય તો ખરો, આય 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 હું તો 10 દાડા હું નાટક કરતી હતી. ના ના મને બતાવતી હતી ખાલી મને છેતરતી હતી તું માર. હે આ તમે આવું કામ કરો. તમે દેવના હાથમાં લીધા હોય ને. આજે પણ મારા દીકરાનો કદાચ અવડે તહેવાર આવે છે ને તહેવાર, મારા ગણેશનો તહેવાર આવે છે ને, તો એ કેટલું શું કરશો તમે જીવનમાં? એમાંય ફાટો છો દારૂ પી. ના ના, જેમ જો ને પેલું લગન લીધું હોય ને અને જેમ વરાજો આગળ જતો હોય એટલે પણ તમે જોવો તો વિઘ્ન હારતો છે એ મારો દીકરો. જો ધારે ને તો વિઘ્ન હારે, નકર ધારે તો વિઘ્ન કાઢ લે એમ છે. લઈ લે તો આખી જિંદગી કાઢો, મરજો દેવની તો ચારણાની ખમ નહીં તમને, જરી કે ભલી ભાતી ખ્યાલ નહીં તમને. અને દેવ આવી ગયા કે કૂદો નાચો. એટલે નાચવાનું શું હોય? ભગવાનને ખાલી પ્રાર્થના તાલીઓ પાડવાની હોય કે ભગવાન જાઓ ને તો ફરી પાછા હેમખેમ રીતે પાછા આવજો, ફરી વરસ પછી મળશું. અને ભગવાન આશીર્વાદ આલીને જજો, વસ્તીમાં ગામમાં સારું થાય. આ બધા દારૂડિયા ઓછા થઈ જાય. વાત સાચી ખોટી બરાબર છે? પણ આ તો એ નાખવા જાય ને તો બીજા 4 જોડે તો મય જ જાય. પછી પાછો હવારમાં પેપરમાં કે 4 બુડ્યા તો 4 ની તો 400 બુડવા જોઈએ. મારે તો એ ગણતરી છે, 4 ની 400 બુડવા જોઈએ. મને તો લેટેસ્ટ માહિતી રોજ મળવી જોઈએ. 400 આજે ગયા બરાબર છે. જેમ કે એમને કોઈ કીધું ભગવાનની સેવા કરો તો એટલા સ્વચ્છ રહો, એટલા ચોખ્ખા રહો, એટલા જ્ઞાતિવાન બની જાઓ કે ગણેશ છે પહેલું કામ સંસારમાં. તમે જે કરશો એ મારા દીકરાનું ગણેશનું છે. એને પહેલા વરદાન આશીર્વાદ મેં એને મારા શંકર આલ્યા છે. જ્યાં સુધી રહેશે ત્યાં પહેલું કામ શુભ કાર્યમાં પહેલું એનું નામ લેવું. લોસો તમે નામ લોસો નામ કોઈ દાડો ના હું લેવા ડાયરેક્ટ કુકડા વાળી બકરા વાળી પહેલું નામ લેવાનું. તો મારે બકરો ખાવશું ને હાવ બકરો ખાવશું, કુકડો બી હાવ કુકડો બી ખરો. હે એટલે જ તમે દુખી થયા છો. પણ પહેલે એમનું નામ લેવું. માં પહેલા આપણા ગણપતિજી વિઘ્નહર્તા છે, પહેલું એમનું નામ લેવાશે. પછી બીજું આગળ કાર્ય કરો. ના થોડી કીધી મેં, ના પાડી. મને તો આનંદ છે કે પહેલું એમનું નામ અને એમના વરદાન જેવા આલે એવું પાલન કરો ને. મને તો આનંદ છે. અમે વરદાન આલ્યા છે, અમે આશીર્વાદ આલ્યા છે માતાએ. તો અમને તો આનંદ છે કે મારા દીકરાઓ મારી દીકરીઓ મારા દીકરાની ભક્તિ કરશો, ખુશ છીએ. જાઓ આશીર્વાદ વરદાન આશીર્વાદ આવું કહીએ અમે. પણ તમે કરવા તો કે કશું કરવું નહીં, ડાયરેક્ટ બધું ડાયરેક્ટ કરી નાખું. કશું યાદ નહીં કરવાનું. પાછું કે અમને પીડા પડી તો કે પડી તો પડે જ ને. સીધે સીધું ડાયરેક્ટ કોમ લીધું તો પડે જ ને. હે તારે બધું ભૂલી જા માન મર્યાદા. અત્યારે બધા દુખી જ કરવા છે તમારે સંસારમાં. તમારા મા બાપ ને દુખી કરવા છે, તમારા કાકા બાપા બધા દુખી જ કરવાનું કામ લીધું છે. તમે લખી જ લીધું છે કોને નહીં પહેવા દેવાનો, ખાવા નહીં દેવાનો. ખાઈ કોણ જતા? તું ખાવા રહી, તારો વારો નહીં ખાવાનો. તું એને જેવા ધક્કા મારો છે તને ધક્કા વાગવાના છે. વારા ફરતી વારો છે. શાંતિ રાખો, ખાલી શાંતિ રાખો. બરાબર? આજે બી ઘેર મા બાપ કોકના ઘેર બી રહ્યા છે ખાટલે. આજે કદાચ મારા ગાદી આયા, કઈ દીકરાઓ કદાચ આજે નહીં સાંભળતા તો વિડીયોના માધ્યમથી વપરાય. મારા દરબારમાં આવો તો કોઈની સેવા કરીને આવજો તો જ સેવા ફરશે. ને હું અહીં પહેવા અહીં તમારું કોઈ મેર પડવાનો નહીં, કોઈ ચણા ચડવાના નથી. સબની ગાદી છે અહીં તમારા ચણા ચડવાના, ચણા શેકાવાના અને શેકાવા દવાઈ નહીં. બરાબર છે? પછી તો લોઢાના ચણા ખાવા કે તો લોઢાના ખવડાવું પછી ખાઓ. બરાબર ને? હવે તમારો દોત કડક છે કે લોઢા કડક છે ભાઈ ખબર પડે. કડક વાત સાચી ને? એટલે ઘેરથી કોઈની મા બાપની સેવા કરે, આખા મા બાપને પ્રાર્થના કરે કે માં અમે મારીને મળવા જઈએ છે, આશીર્વાદ આલો. અને આ પાણી બાની બધું મિલી છે અને હું આવ્યો હમણાં જરીક વારમાં જઈને. તો ખરેખર એ બેઠા બેઠા છે ને મને પ્રાર્થના કરે કે માં મળવા આવ્યો છે, આગળ ગોળો છે, જરીક જોજે હો. ભલે હું તો કાલે રહું કે ના રહું પણ જોજે. તો ના કે એવું એક ના કે અને પછી ભૂલમાં ના કીધું અને શ્રાપ વાળી મરી ગયો તો હું પૂરું થઈ જાય. 12મું 13મું 14મું પછી તો 17મું પછી તો ચાલુ થઈ જાય ધૂણવાનું. આ ચમ ધૂણે છે, આ ચમ ધૂણે છે, આ એ તો સાલું ધૂણે. પછી કે ભૂત, આ તો ભૂત વર્ગે ભૂતે વર્ગે ને ભૂપારો બધું વર્ગે. પછી તમને બરાબર જો ભૂલમાં મરી ગયો તો એવું થવાનું છે.
અને થશે તૈયારી રાખજો. આમાં. જેને જે કઈ કોઈ નડ્યું છે એને નડવા માટે તો નડશે ને સાચી વાત. સમજી લેજો. હું માતા કહું છું, તમામાં. બરાબર છે. એમાં કોઈ માનતાઓ કે એમાં કોઈ કશું કોઈ કશું થવાનું નહીં, પણ જો એનું સમાધાન થઈ ગયું ને તો સુખી થવો. હાજી માં. બરાબર. બાકી માનતા હાજર રાખીને તમારું કામ થયું તેટલું સમજી જજો. કામ થયું નહીં એટલું સમજજો, હજુ તમારું પેન્ડિંગ છે. ખરો માં, ખરો. તમારી ભૂલો પેન્ડિંગ છે. તમામાં. એની તઈ એક સેકન્ડે તમારે ભોગવા તૈયાર રહેવું પડશે. સાચી વાત છે, રસ્તામાં માં. કોઈ મળ્યું ખવડાવી દો, રસ્તામાં કોઈ જીવ મળ્યા એને ચણ નાખી દો, રસ્તામાં કોઈ આલે ખવડાવી દો, પીવડાવી દો, રસ્તામાં રામ રામ કરતા જાઓ, એ તો અમે સમાધાન થશે. હાજી માં. સાચી વાત કે ખોટી હાજી વાત? માં. એક શબ્દ તમારા માટે જીવનનો શબ્દ છે. સાચી. કહેતા નહીં કે મારા જીવનમાં મને ધંધો, મારી નોકરી આ ચમ રોકાયું, એનું કારણ આ રોકાવટ. હાજી માં. એક વસ્તુની રોકાવટ. હાજી વાત છે માં. તમારા કામ નહીં થતા ટાઈમે તમે જીરીક વારમાં કોઈ પણ જગ્યાએ રહી જશો. આ હાઈટમાં, પરીક્ષામાં, માર્ક્સમાં કઈક દીકરીઓ માનતા રાખી, હવે ચમ માર્ક્સમાં નીકળી ગયું, હાજી માં. ચમ નીકળે છે? એનું કારણ છે કે તમારા દેવ તમને નડતર રૂપી થાય તો 100% કામ ના થાય. ના થાય. પણ સીધા અહીંયા આવે તારે દેવ મારું માન મર્યાદા ને મારું સન્માન રાખીને એટલું કામ કરે છે. ખરો, ખરો માં. તમારું દેવ હાજી વાત છે માં. મને જોવે છે કે ના મારી તું શું ને તારા જોડે આવે ને માં તો 100% જામાં હું ખોટું કામ તો નહીં કરું પણ એટલું કામ તો કરી આલે. હાજી વાત. બરાબર. પણ માં આગળનું બાકી છે તું એને કહેજે. તમા. ધન છે માં, ધન છે. પછી આ તો દીકરીઓ માનતા રાખીને કે નરસાણા દરબાર પર તો અમે જઈએ છીએ, તારું મળતું નહીં. અલ્યા એમ માટે નહીં. નાય, આ ટોટિયા કદાચ હાલવાય પડે. હાજો. બરાબર છે. બરાબર. તૈયાર રાખવું પડે. બાકી બીજે ખર્ચા કરવા જવું તો જાઓ, ના નહીં. લાખો કરોડોના ખર્ચા કરી આવો, તમારી ઈચ્છા. બરાબર. ખિસ્સામાં હોય તો ઉલ્લારી આવો, વધારે ઉલ્લારવાની ઈચ્છા હોય તો જો ઉલ્લારવા. બરાબર. બરાબર છે. અને તમારી ઈચ્છા, પછી તો હું કશું બોલવું નહીં. નહીં. પણ જો તમે ભલી ભાતી તમને ખબર હોય ને તમને જ્ઞાત હોય મામા. તો મારો દરબાર દેખાય છે તમને સ્પષ્ટ રીતે. ખરો માં. જો એકાંતમાં બેહીને ખાલી ઓખો ધાન ધરીને ખાલી ઓમ કરીને બીજો ને તો ત્યાં આગળ સીધું તમને વેદના પહોંચાડે. હું એ કામ કરતો તો તમને પહોંચાડે, ભલી પાતી તમને સીધું પહોંચાડે. સીધે સીધું માં. બરાબર છે. એમાં કોઈ લાગ વર્ગ નહીં, ના. તો કોઈ વચ્ચે ઓળખાણે નહીં. નહીં. એમ કે તું મારો ભક્ત છું, દીકરી તું મારો ભક્ત, દીકરો મારો ભક્ત છે. સીધો ભક્તિની જોડે વેદના હોય, લાગણીઓ હોય મારી માતાની. હાજી વાત છે માં. એમને હું સપનો નહીં આલતી કે દીકરા દીકરીઓને રાત્રે જઈને સપનો એમને કારણસર ના આલું. ખરું. મને ખબર હોય તો જ હું આલું કે આ દીકરો આવ્યો તો ગાદીએ તો આને હું દુઃખ છે મને માતાને ખબર છે. ખરું. તો એ દુઃખના લીધે રાત્રે સપના જઈને કહું દીકરા આવ્યું તું આ જોઈ લેજે, એટલું જ બોલું. હાચી વાત છે. નહીં બોલતી? અરે સર એમ જ તમારું દુઃખ બંધ થઈ જાય. શાક માં. હવે એમાં ચા દીવાનો મંદિરો ને ડેરો બનાવવાની જરૂર છે. અરે બનાવવું હોય તો મારું કારખાનું એક જ મોટું મંદિર બનાવો તો વાત થાય પૂરી. આવો, આવો. ધન છે માં. આવો. આખા ગામના દેવ, આખા દુનિયાના દેવ એક જ જગ્યાએ દીવામાં લઈને ના ઉભી થાવ તો કારકા મટી જાવ. મારું સત્ય બેકાર છે. દરેક દેવને જો આહવાન કરી એક જગ્યાએ ના બેહાડું તો ખરો ખરો માં. તારે પણ ના, તું તારે 2 ડેરો રાખ, તું તારે 2 ડેરો રાખ, હાજી. તારે તું 2 ડેરો રાખ. કોઈ કુટુંબમાં 2 ડેરો લે ને 8 ડેરો હોય. હાજી. અને રોજ પાછા લડતા તો હોય જ પાછા. હોય, હોય જ માં. રોજનો બરામનો તો ખરો જ. ખરો માં. રોજ ગારો પર ગારો તો ખરી જ. હાજી વાત છે. આ ડેરો બનાવવાનો મતલબ શું? ખરો માં. આ ડેરો આવું મને તો ડેરો જ આવું શીખાડ્યું. હા ને ખરો માં. કારણ કે આ ડેરો જેનો બનાવો એટલે નહીં રાગ આવતો હોય, તો મંદિરો બનાવો એટલે રાગ આવશે. હાચી વાત જેમ છે. કે હોજ હવાર આરતી થાય અને દીકરાઓ છેલ્લે ના હોય તો દીકરીઓ ભજન કરવા જાય. હે રામ 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 હાજી વાત. ભજન કરો, માતાજીનું ભજન કરે તો સારી સદબુદ્ધિ આવે. હાચી વાત છે. બરાબર ને? કે પછી વહેલા ઉઠીને આવડા ગોરા બોલવાના કે મારી બે કૂદી આજે તે જ કર્યું. આજે જપ હું જોવડાવવા જાઉં છું, હાચી વાત. હું જોવડાવવા જાઉં છું. જપ તારું તો નોમ આવે છે એમ કે પાછી બોલો. હાચી વાત છે. હું આખો દાડો બચારી બે ભૂખે હોય, ભૂખે મારી બચારી તાવ આવ્યો હોય, માથું સડ્યું હોય, બે કે મને તાવ આવ્યો છે એમ કે, મને માથું સડ્યું એમ કે, મને થોડુંક વીકનેસ થઈ ગઈ એમ કે, ના પેલી તો ડાયરેક્ટ ઉલ્લર નાખે. હાચી વાત. તે જ કર્યું છે, હાચી વાત છે. તે જ કર્યું છે. હું જોવડાવવા જાઉં છું ને તો આજે તો તારું નોમ પાડ લાવું, પછી જો આખું કુટુંબ ભેગું કરું એમ કે પાછી બોલો. હાચી વાત છે. એટલે તું કુટુંબ ભેગું કરીને સાબિત શું કરવા માંગો છો? ખરો માં. તારી બેને કોઈ દાડા બચારીને ધ્યાન રાખ્યો કે આજે તને તાવ આવ્યો છે, અપારી વાત કરીને જો ને ડોક્ટર જોડે જાઓ, બધું જ છે. ખરો માં. અને એ તો ટાઈમે થાય. દેવ રૂપે તો નડતર રૂપે આપણે કોકને નડીએ તો બીજું જ નડે આપણને. નડે, નડે માં. બરાબર. એ એટલે નડવાનું ઓછું કરો એટલે આપણને કોઈ નડે નહીં. સંસારમાં ના નડે. ને જો નડવાનું ચાલુ કરે તો બીજું કોક નડે. નડે માં. બરાબર. બરાબર. એટલે આપણે એકલા નવાઈના નહીં કે આપણે કોકને નડીએ ને આપણને કોઈ ના નડે, એ ભૂલી જવાનું. બોલી જવાનું માં ખમા. બરાબર. હાચી વાત છે. ધન છે માં, ધન છે માં, તમાર ધમ છે માં. એટલે ઓવર થઈ જાય તો ખબર પડે છે મને. હાચી વાત છે માં.
હે ભલે રામ ખાલી 2 મિનિટ માટે દરેક દીકરાઓને મારી સૂચના અને પ્રાર્થના છે કે તમારા જેટલા બી તમારી માતાઓ જે તમારા પૂર્વજ વડીલ બધાને યાદ કરતો 2 મિનિટ માટે ખાલી હાથ જોડીને બધા દીકરાઓ મનથી દિલથી કરજો આજે તમે એટલે દુખી છો એ જ દુઃખ હું ખેંચવાની કોશિશ કરો બધાને પ્રાર્થના કરો કે જેટલા બી જો પેલા દીકરાઓ બહાર બેઠા એક